નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો હમણાં સ્વર્ગમાં માતા લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનને ચળભળ ચાલતી હતી. મજાક મસ્તીમાં હતા, બંને મૂળમાં હતા, આનંદમાં હતા. અને ત્યાં લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને કીધું, પ્રભુ કળિયુગમાં મારું વધારે હાલે હો. સતયુગમાં ભલે તમારું હાલતું હતું, પણ કળિયુગમાં મને લોકો વધારે પૂજે છે. ભગવાન કે એવું હોય નહીં. અને માતાજીએ કીધું, ખાલો પરીક્ષા કરી લઈએ. અને બંને પૃથ્વી ઉપર આવ્યા હો. બંને જણા પૃથ્વી ઉપર આવ્યા અને પ્રભુ વિષ્ણુ છે એમણે તેજસ્વી એક સંતનું રૂપ લીધું અને ગૃહસ્થનો દરવાજો ખખડાવ્યો. એ ગૃહસ્થ બહાર આવ્યા અને પધારો પધારો મહાત્માજી કરીને અંદર લઈ ગયા. હિંડોળા ખાટ ઉપર બેહાડ્યા અને હિંડોળા ખાટે બેહાડીને ત્રાસ લાવી અને સરસ મજાનું જળ લાવી ચરણ સ્પર્શ કર્યા, ચરણ ધોયા અને પાણી પી ગયા, ફૂલ મંગાવ્યા, કંકુ તિલક કર્યા અને પૂજાપાઠ કર્યા પ્રભુના સંતના. કારણ કે એ તો ઓળખતો નતો કે ભગવાન વિષ્ણુ પોતે છે. અને કે મહારાજ પધાર્યા જ છો તો 2-3 દી રોકાઈ જાઓ મારા ઘરે અને અહીંયા જમજો અને રહેવા જમવાની બધી સુવિધા મારા ઘરે થઈ જાય. અને પ્રભુ સંત ત્યાં રોકાણા છે. હવે ઘટના એવી હતી કે બીજે દી માતા લક્ષ્મીજી એક વૃદ્ધ મહિલાનું શરીર હાવ દોબળું અને જળજળતી આંખો અને દુબળા પાતળા માતાજી એને દરવાજે આવે છે અને કે બેટા ભૂખ બહુ લાગી છે, મને ભૂખ બહુ લાગી છે, કંઈક જમવાનું મળશે? એટલે બોલ્યો કે હા માતાજી ચોક્કસ મળશે જમવાનું, આવો બેસો કરીને માને જમવા બેસાડ્યા. હવે ગંદા થેલામાંથી માતાજીએ સોનાની થાળી કાઢી, સોનાની વાડકી કાઢી, ઓલે જમવાનું લેવા ગયો હતો. પછી હીરા માણેક મોંઘા રત્નો જડેલી ચમચી કાઢી. આ બધું તદુપરાંત માના 10 આંગળીએ સોનાના વેઢ, એમાં મોંઘા મોતી પરોવેલા અને ગળામાં મોંઘો હાર, આ બધું જોયું. એટલે પહેલી જ વાર ગૃહસ્થે આ જોઈને ખુશ થઈ ગયો, રાજી બહુ થયો. અને માતાજીને જમાડ્યા ને કે માં આ બધા વાસણ હું ધોઈ નાખું તમારા? અને માતાજીએ કીધું કે જે વાસણ હું એકવાર ઉપયોગ કરું ને પછી ફરી એનો ઉપયોગ નથી કરતી, જેના ઘીરે જમું એને દાનમાં દઈ દઉં છું, એ વાસણ હું લેતી નથી. અને ઓલો રાજી બહુ થયો. એટલે એણે એટલું જ કીધું કે માં તો પછી મારા ઘરે પધરામણી કરો ને આપ અહીંયા જ રોકાઈ જાઓ. આજથી આપે મારા ઘીરે રોકાવાનું અને મારા ઘીરે જ જમવાનું છે. અને ત્યાં માતાજીએ કીધું રોકાઈ તો જાઉં બેટા, પણ તમારે ઘેર કોઈ સંત રોકાણા છે અને જે ઘીરે સંત રોકાણા હોય ને ત્યાં હું રોકાતી નથી. અને તરત ઓલો માણસ બેઠો હતો ને કે ઉભા રહો, હું સંતની વ્યવસ્થા કરી દઉં છું. અને સંતની પાસે ગઈ અને એટલું બોલ્યો, પ્રભુ તમે તમારો થેલો ઉપાડો અને નીકળો અહીંયાથી. એટલે ભગવાને કીધું પણ કાલે તો તમે એવું કહેતા કે 2-4 દી રોકાજો, કે એ કાલે કહેવાઈ ગયું હતું ભૂલમાં, પણ આજે માં અહીંયા મારા દરવાજે રોકાતા નથી એટલે તમે નીકળો. અને માતાજી ખડખડાટ દાંત કાઢે છે અને પછી ભગવાન વિષ્ણુને કહે છે કે નીકળવું છે કે ધક્કા મરાવું? મજાકમાં કહે છે કે નીકળવું છે તમારે કે ધક્કા મરાવીને કઢાવું? અને વિષ્ણુ ભગવાન અને મા લક્ષ્મીજી રાજી બહુ થયા. અને પછી તો આપ જાણો છે કે ભગવાન વિષ્ણુ જ્યાં હોય ત્યાં જ મા લક્ષ્મીનો વાસ હોય. લક્ષ્મીજીએ નીકળી ગયા અને ઓલું માથું ખંજવાળતું રહી ગયું. એમ બધું ભેળું કરી લેવું હતું. પણ આમ થાય છે જીવનમાં. પણ એક કંજૂસ વ્યક્તિએ કરકસર કંજૂસાઈ ખૂબ કરી અને 5 કરોડ રૂપિયા ભેળા કરી લીધા. હવે 5 કરોડ ભેળા થયા એટલે એને એમ થયું કે હવે બહુ થઈ ગયું, હવે થોડા વાપરી લઈએ, ઉંમર થવા આવી. અને બીજે જ દી યમરાજ આવી ગયા. બીજે દી યમરાજ આવ્યા ને કે હાલો. તો કે ક્યાં? તો કે તમારો સમય પાકી ગયો છે, હું તમને લેવા આવ્યો છું. 2 હાથ જોડીને ઓલો કરગર્યો છે, પ્રભુ ફક્ત 3 દિવસ મને આપો, 3 દિવસની મોહલત આપો. 3 દિવસમાં હું મોજ મજા કરી લઉં, કારણ કે હું તો આખી જિંદગી મજૂરી કરીને બધું ભેળું કરવામાં રહી ગયો, ભોગવી ન હોય ગયો. એટલે યમરાજાએ કીધું કે ભાઈ આમાં એવું કંઈ આવે નહીં. અને ઓલો કે પ્રભુ 3 દી તો દેવા જ પડશે, 3 દી દો, હું તમને આમાંથી અડધા પૈસા દઉં. ભગવાનને આ કાગળિયાથી શું લેવા દેવા? યમરાજને આ કાગળિયાનો શાનો મોહ? એટલે કે એમાંનું કાંઈ જ ન થાય, અટલ રહ્યા એમની વાત ઉપર યમદૂત અટલ રહ્યા, યમરાજા અટલ રહ્યા કે ભાઈ એ નહીં બને. અને ઓલો વિચારવા માંડ્યો કે ભાઈ હવે તો કે પ્રભુ એક કામ કરો, 3 દિવસ ફક્તિ દેતા હોય તો બધા રૂપિયા, બધા જ પૈસા હું તમને દઈ દઉં. અને ન્યાય પ્રભુએ ના પાડી. અને પછી છેલ્લે ઓલે માણસ એટલો બોલ્યો હતો, તો એક કામ કરો, મને ફક્ત 3 મિનિટ દઈ દો. 3 મિનિટમાં મારે એક મેસેજ લખી લેવો છે ડાયરીમાં અને દુનિયાને બતાવવું છે. એક મેસેજ લખી રહું, ત્યાં સુધી રોકાણા તમારે મારી પાસે રોકાવું પડશે, પછી આપણે નીકળી જઈએ. અને યમદૂતે કીધું કાંઈ વાંધો નહીં, લખી દો. અને એણે ડાયરીમાં લખ્યું કે જીવનના 3 દિવસ ખરીદવા માટે પણ મારા 5 કરોડ રૂપિયા કામમાં ના આવ્યા. જીવનની 1 મિનિટ, 2 મિનિટ કે 3 મિનિટ ખરીદવા માટે
પણ મારા ભેળા કરેલા 5 કરોડ રૂપિયા કામમાં ન આવ્યા. એટલે જીવનમાં પૈસો કમાઓ તો એની હારે ભોગવવાનું રાખજો, એન્જોય કરજો, મોજ મજા તીર્થયાત્રાઓ કરી લેજો. બાકી પછી કોઈ સમય તમને નહીં મળે, કારણ કે સમય ખરીદી શકાતો નથી અને ભગવાન રિશ્વત લેતો નથી. એક મહિલા ડૉક્ટરના દરવાજે એક પુરુષ 8:45 વાગે આવી જાય અને સ્ત્રીઓ મહિલાઓ જે આવે એને ટગર ટગર જોયા કરે. એટલે મહિલા ડૉક્ટરે એકથી પૂછ્યું કે ભાઈ કેમ તમે અહીંયા દરવાજે રોજ ઊભા રહી જાઓ છો અને આ મહિલાઓ આવતી જતી હોય એને ટગર ટગર જુઓ છો? તો કે મેડમ તમારા દરવાજે બોર્ડ લગ્યું છે, તમારે દરવાજે બોર્ડ લગાડેલું છે ને એમાં લખ્યું છે કે મહિલાઓને જોવાનો સમય 9 થી 11, એટલે હું તો તૈયાર થઈને 8:45 વાગે આવી જાઉં છું. કદાચ મારે મોડું વહેલું થાય એના કરતાં 15 મિનિટ વહેલા બુહારું. આખા તરબૂચ અને ભરેલા મમરાનું શાક. હવે તમે વિચાર કરો કે મારી ઘરવાળીને મેં ફોન કર્યો હતો કે આજે મહેમાન આવે છે તો જમવાનું બનાવવું છે, તો એણે મને કહી દીધું કે આજે આખા તરબૂચના ભજીયા અને ભરેલા મમરાનું શાક કરવાનું છે. એટલે મહેમાનને કહી દેજો કે પછી કોઈ ફરિયાદ નહીં સંભળાય, ભાવે ના ભાવે ચાલશે નહીં. એક મશીન અમેરિકામાં વસાવ્યું અને એ ચોર પકડવાનું મશીન હતું. હવે એ ચોર પકડવાનું મશીન વસાવ્યું અને અમેરિકામાં મૂક્યું એક જગ્યાએ કેબિનમાં, તો 11 ચોર પકડાયા. પછી એ મશીન ચીનમાં આવી ગયું એટલે ચીનમાં 21 ચોર પકડાયા. પાકિસ્તાનમાં મશીન લાવ્યા તો 100 ચોર પાકિસ્તાનમાં પકડાયા. 100 ચોર પાકિસ્તાનમાં પકડાઈ ગયા અને એ મશીન ઇન્ડિયામાં આવ્યું. 1 કલાક ન થયો અને મશીન ચોરાઈ ગયું. 1 કલાક પણ ન થયો અને આખું મશીન ચોરાઈ ગયું. એક બાળક રાત્રે મોડા ઉઠ્યો અને પછી એની મમ્મી જાગતી એટલે કે મમ્મી તને ખબર છે અત્યારે હું બાથરૂમ જવા ગયો તો શું થયું? તો કે ના શું થયું? તો કે હું બાથરૂમે જવા જેવો દરવાજો બાથરૂમનો ખોલ્યો તો આપોઆપ લાઇટ ચાલુ થઈ ગઈ અને અંદરથી ઠંડી ઠંડી હવા આવવા માંડી. અને એની મમ્મી એટલું બોલી ગુસ્સામાં કે નાલાયક, ચોક્કસ તું આજે ફ્રીજમાં જ શું કરી આવ્યો છે, ચોક્કસ આજે તું ફ્રીજમાં જ શું કરી આવ્યો છે. થેન્ક યુ વેરી મચ. મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય મિત્રો તો ચોક્કસ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો. થેન્ક યુ વેરી મચ.